દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। એઆઈ કેમેરાથી ઓટોમેટિક તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે। સુરત શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે પોલીસે ટેકનોલોજી હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે, જેમાં એઆઈ આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરવામાં આવશે। ત્યારે આ કેમેરામાં શહેરના 1100 જેટલા હિસ્ટ્રી સીટરોનો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે, જે ડેટાના આધારે એઆઈ કેમેરાનું ઓટોમેટિક નિરીક્ષણ થશે। આ હિસ્ટ્રી સીટરોની શહેરના વિવિધ વિસ્તારોમાં થતી ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરવામાં આવશે। કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને સર્વેલન્સ માટે। દિલ્હી બ્લાસ્ટ થયા પછી જો અત્યારે જે રીતે હાઈ એલર્ટ પર રહીને સુરત શહેર પોલીસ શહેરમાં જો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ સુપરવિઝનનું કામ કરી રહી છે, એમાં અમારા સૌથી ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અમારા સીસીટીવી કેમેરાના નેટવર્ક। 1600 જેટલા કેમેરાઓના માધ્યમથી અમે લોકો શહેરમાં વોચ રાખીએ છીએ। એઆઈ બેઝડ અમારા કેમેરાઓ છે ઘણી બધી જગ્યા। આ કેમેરાઓમાં જો અમે 1100 જેટલા લોકોના ફેસ વગેરે જો આમાં અત્યારે અપલોડ કરેલા છીએ, જેના માધ્યમથી કોઈ બી સસ્પેક્ટ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણને જાણ થાય। આ પ્રકાર કોઈ વસ્તુ કોઈ મૂકી દેતા હોય, કોઈ એકદમ બિનવારસી વસ્તુ છોડીને જતા રહે છે, આ આપણને શોધવામાં મદદરૂપ થાય છે। કોઈ ગાડીઓ આ રીતે અનવોન્ટેડ જગ્યા ઉપર પડી હોય એના શોધવા માટે તો આ જો એઆઈ બેઝ કેમેરાઓના માધ્યમથી અત્યારે અમારી સુરત શહેર પોલીસની ટીમ ખૂબ સરસ રીતે જો વોચ રાખી રહી છે। સાહેબ, કેમેરાની મદદ હજીરા ઇન્ડસ્ટ્રીયલ માટે બી ખાસ ઉપયોગ કરવામાં આવે છે। હજીરા આપના એક એવા બેલ્ટ છે જ્યાં બહુ મોટી ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, સેન્સિટિવ ઇન્ડસ્ટ્રીઝ છે, તો જ્યાં અમારા કેમેરાઓ એઆઈ બેઝ કેમેરા લાગેલા છે, સાથોસાથ જો એના ઇન્ડસ્ટ્રી છે એના જો કેમેરા છે એના માધ્યમથી અમે લોકો જો અત્યારે જો પૂરા જો અમારા મેન્યુઅલ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે એના બી સુપરવિઝનની કામગીરી અમારી ચાલુ છે।